નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. મુંબઈ શેર બજાર ખુલતા જ બજારે સેન્સેક્સ 71,560ના ઊંચા મથાળે ખુલ્યો હતો. ત્યાર પછી વેચવાલીનો ટ્રેન્ડ રહેતા બજાર ઘટીને 71,160 સુધી નીચે પહોંચ્યો છે. પુનઃ સુધારો જોવા મળ્યો છે. અત્યારે સેન્સેક્સ 71,450ની સપાટીની આજુબાજુ ચાલી રહ્યો છે. ટ્રેડિંગના પ્રથમ 2 કલાકમાં અંબર, યુનિયન બેંક, એચબીએલ પાવર નીચામાં ચાલી રહ્યા છે, જ્યારે ટિમલીઝ, રાજેશ એક્સપો, એચએફસીએલ, બજાજ હિન્દમાં સારી લેવાલી જોવા મળી રહી છે. તો શેરબજારને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર. બજાર ખુલ્યા બાદ વેચવાલીનો ટ્રેન્ડ આજે જોવા મળી રહ્યો છે. પ્રથમ 2 કલાક બાદ 71,160 પોઈન્ટની આસપાસ સેન્સેક્સ છે. સેન્સેક્સમાં ક્રિસમસને લઈને આ ફેરફાર જોવા મળી રહ્યો હોય તેવું પણ અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો છે. સિનિયર બિઝનેસ જર્નલિસ્ટ ભરતભાઈ પંચાલ પાસેથી આજ વિશે વધુ માહિતી મેળવીશું. ભરતભાઈ, વીટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જે રીતે આજે બજાર ખુલ્યું છે અને ખુલતા બજારે જ સેન્સેક્સમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, 71,560ના ઊંચા મથાળે ખુલ્યો હતો સેન્સેક્સ, આને કેવી રીતે જોઈ શકાય? તો ભરતભાઈ સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે, પરંતુ ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. જી ભરતભાઈ, સેન્સેક્સમાં જે રીતે આ ફેરફાર જોવા મળી રહ્યો છે, સુધારા સાથે ખુલ્યો છે બજાર, કેવી રીતે જોઈ શકાય આને? હા, શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં ગ્લોબલ માર્કેટ જે છે તે તેજીમય વાતાવરણમાં રહ્યા છે. આજે માર્કેટ ભલે થોડું ડાઉન ખુલ્યું હતું, પરંતુ અત્યારે હાલ સેન્સેક્સ અને નિફ્ટી પ્લસ ચાલી રહ્યા છે. અને ખાસ કરીને શુક્રવારે જયારે અમેરિકન ફેડરલ રિઝર્વની જે બેઠક મળી હતી એમાં વ્યાજના દર યથાવત રાખવામાં આવ્યા હતા, જેને ગ્લોબલ માર્કેટે પોઝિટિવ ટોનમાં લીધું છે. અને આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ પણ તેજીમય રહેશે, કારણ કે એફઆઈઆઈ જે છે એ સતત બાય કરી રહી છે ભારતીય શેર બજારમાં. અને ખાસ કરીને આઈપીઓ માર્કેટમાં પણ ખૂબ સારા આઈપીઓ આવી રહ્યા છે, જેને કારણે પણ માર્કેટમાં બાઇંગ જોવા મળી રહ્યું છે. અને માર્કેટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સનું બાઇંગ પણ આવી રહ્યું છે, જેને કારણે સેન્સેક્સ 71,000 અને નિફ્ટી પણ 21,000ની જે અતિ મહત્વની એરિયર્સ છે એ પણ કુદાવીને ઉપર ચાલી રહ્યા છે. જી તોરલ. બિલકુલ ભરતભાઈ, ઘણા બધા લોકો શેરબજારમાં રોકાણ કરતા હોય છે, તેવામાં ખાસ કરીને એ જાણવું મહત્વનું રહેશે અને શેરબજારમાં રોકાણ કરનારા માટે પણ મહત્વપૂર્ણ એ બાબત રહેશે કે આ જે દેખાઈ રહ્યો છે ફેરફાર, તેમાં કેટલો લાભ તેઓને થઈ શકે છે? જી, લાભની વાત કરીએ તો સેન્સેક્સ જયારે 71,000 અને નિફ્ટી 21,000ની સપાટી ક્રોસ કરી ગયા છે, ત્યારે આમાં લાંબા ગાળાના જે રોકાણકારો છે એ લોકોને ખૂબ સારો ફાયદો થયો છે. જયારે ટૂંકા ગાળાના જે રોકાણકારો છે એમણે આ બજારમાં હમણાં પ્રવેશ ન કરવો જોઈએ, કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. જે ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર છે એમણે જો એન્ટર થવું હોય તો માર્કેટ ઘટે એની રાહ જોવી જોઈએ. એટલે આ શેર બજારની અંદર લાંબા ગાળાના જે ઇન્વેસ્ટર છે એ જ વધારે સારો ફાયદો કે લાભ મેળવી શકે છે. બિલકુલ ભરતભાઈ, ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે કયા પ્રકારના શેર્સ લેવા જોઈએ, કયા પ્રકારના શેર્સ આ સમયમાં વેચી દેવા જોઈએ. જો આ પ્રમાણે પણ જો આપ માર્ગદર્શન આપો તો મને લાગે છે કે શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે ફાયદાકારક સાબિત થશે. જી, ખાસ કરીને જોવા જઈએ તો આપણે સેક્ટરની વાત કરીશું, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ જે છે એ અત્યારે એનો બૂમ પીરિયડ ચાલી રહ્યો છે. સ્ટીલ સેક્ટર છે, ઓટોમોબાઈલ સેક્ટર છે અને હેલ્થકેર સેક્ટર છે. આ જે 5 સેક્ટર છે એમાં બૂમ પીરિયડ ચાલી રહ્યો છે અને એની અંદર જેના રિઝલ્ટ છે કંપનીઓના, એ સેક્ટરની કંપનીઓના, એ ખૂબ સારા આવ્યા છે અને આગામી ફ્યુચર પણ એમનું ખૂબ સારું દેખાઈ રહ્યું છે. તોરલ. બિલકુલ ભરતભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. માર્કેટ એક્સપર્ટ ભરત પંચાલ જોડાયા હતા અને જે રીતે શેરબજારને લઈને આ જાણકારી સામે આવી રહી છે, આપને જણાવીએ કે રાજ્યમાં 32 લાખથી વધુ લોકો શેરબજારમાં રોકાણ કરતા હોય છે. મુંબઈ શેરબજાર ખુલતા બજારે જ સેન્સેક્સ 71,560ના ઊંચા મથાળે ખુલ્યો હતો.